હજરત ભીખન સહિત સરકારનો ઉર્સ પ્રસંગનો ઉજવણી કરવામાં આવી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુરેશી સમાજ દ્વારા ડભોઈ ખાટકી વાડથી સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું। આ સંદલ શરીફમાં આજુબાજુના ગામોના અને અલગ અલગ ધર્મના લોકો સાથે જોડાયા હતા। દરગાહ પર ખાસ કરી કુરેશી સમાજના લોકો શ્રદ્ધા રાખતા હોય, જેના ભાગરૂપે બહાર ગામથી પણ કુરેશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં સૈયદ તાહિર અલી બાપુ કાદરીના હસ્તે સંદલ શરીફની રસમ ઇસ્લામિક ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પેશ કરવામાં આવી। ત્યારબાદ દેશ હિન્દુસ્તાન અમન અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી। આ પ્રસંગે વડોદરા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠનના પ્રમુખ હાજી જુનેદ શેખ તેમજ ઇમરાનભાઈ કુરેશી, મુસ્તકભાઈ કુરેશી, સલીમભાઈ કુરેશી, ફારૂક મોહમ્મદ કુરેશી સહિતના મુસ્લિમ આગેવાનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રીતના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।